નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે, જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, લોઢવાના ખેડૂતોને સરકાર તરફથી મળી મિત્રો ટ્રેક્ટર ખરીદવા 45,000 રૂપિયાની સહાય। મિત્રો, રમત ગમત હોય કે મિત્રો શિક્ષણ, આરોગ્ય હોય કે મિત્રો ખેતીવાડી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં છેવાડાનો માનવી પણ મિત્રો મુખ્યધારામાં આવે અને જન સુધી સહાય પહોંચે અને મિત્રો જીવન ધોરણ સતત મિત્રો ઊંચું આવે એવા ભગીરથ પ્રયત્નો થઈ રહ્યા છે। જેમાં મિત્રો લોઢવા ગામના ખેડૂત ભગવાનજી ભાઈએ મિત્રો સરકારના ભગીરથ પ્રયત્નોનું મીઠું ફળ ચાખ્યું છે। ચુત્રાપાડા તાલુકાના મિત્રો લોઢવા ગામના ખેડૂત ભગવાનજી ભાઈએ કચોટે મિત્રો મિની ટ્રેક્ટરની ખરીદી કરી હતી, જેમાં તેમને મિત્રો સરકાર શ્રી તરફથી મિત્રો 45,000 રૂપિયાની સહાય મળી છે। તેઓએ મિત્રો જણાવેલ કે અમારે 7 વીઘા જમીન છે અને ખેતી કરી ગુજરાન ચલાવીએ છીએ। વર્ષોથી મિત્રો બળદ વડે ખેતી કરતા હતા, પરંતુ હવે મિત્રો આધુનિક યુગમાં બળદ રાખીએ તો મિત્રો તમામ મોરચે પહોંચાય નહીં, પરંતુ હવે મિત્રો આધુનિક સાધનો વડે સરળ રીતે મિત્રો ખેતી થાય તો સમય અને મિત્રો બચતનો પણ લાભ થાય છે। આથી મિત્રો મિની ટ્રેક્ટરની ખરીદી કરી સરકારી સહાયનો લાભ લેવા માટે મિત્રો ઓનલાઈન ફોર્મ ભર્યું હતું। અમે મિત્રો 3 જ મહિના પહેલા જ મિની ટ્રેક્ટરની ખરીદી કરી છે અને તેની ખરીદીમાં સરકાર તરફથી મિત્રો 45,000 રૂપિયાની સહાય મળી છે। આ સાથે જ મિત્રો તેમણે ઉમેર્યું હતું કે આ આધુનિક ટ્રેક્ટર સહિતના સાધનો વડે ખેતી કરવી મિત્રો સરળ બની છે અને સમયની પણ મિત્રો બચત થાય છે। 7 વીઘા જમીનમાં મિની ટ્રેક્ટર વડે સરળતાથી મિત્રો ખેતી થાય છે, જેથી મિત્રો અમને સરકાર તરફથી 45,000 રૂપિયાની સહાય મિની ટ્રેક્ટર ખરીદવા માટે મળી છે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ખેડૂતોને મોટો ઝટકો। ડીએપી યુરિયાની થેલીમાં થયો મિત્રો નવો ભાવ વધારો। ખેડૂત માટે મિત્રો સારા પાક ઉત્પાદન માટે ખાતર મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો ખેડૂતો ખાતરનો યોગ્ય ઉપયોગ કરે તો તેમને મિત્રો પાકનું સારું એવું ઉત્પાદન મળે છે। તાજેરમાં મિત્રો થોડા સમય પહેલા ખેડૂત ભાઈએ રવિ પાકની વાવણીઓ કરી છે। જો આપણે મિત્રો ઘઉં પાકની વાત કરીએ તો લગભગ મિત્રો 1 મહિનાનો ઘઉંનો પાક લેવામાં આવ્યો હોત અને હવે ખેડૂતો આ પાકને સુધારવા માટે ખાતરનો ઉપયોગ કરે છે, જેથી મિત્રો આજકાલ ખેડૂતો માટે ખાતર મિત્રો ખૂબ જ જરૂરી બની ગયું છે। સરકાર દ્વારા મિત્રો સબસિડી પર ખાતર આપવામાં આવે છે, જેના કારણે મિત્રો ખેડૂતોને ઓછા ભાવે ખાતર મળે છે। જો મિત્રો ખેડૂતો આ જ ખાતર અન્ય કોઈ દુકાનમાંથી ખરીદે તો તેમને મિત્રો તેના માટે મોટી રકમ ચૂકવવી પડશે। તો મિત્રો સરકાર દ્વારા જે પણ મિત્રો સબસિડી રૂપ દ્વારા ખાતર આપવામાં આવે છે તેમની કિંમત વાત કરીએ તો મિત્રો યુરિયા નીમ કોટેડ 45 કિલોગ્રામનો ભાવ છે 266 રૂપિયા, ડીએપી ખાતર 50 કિલોગ્રામનો રૂપિયા 1350 રૂપિયા, તેમજ મિત્રો એમઓપી 50 કિલોગ્રામના ભાવ છે 1700 રૂપિયા। યુરિયા ખાતરની નવી કિંમતના 45 કિલોની થેલી દીઠ 2450 રૂપિયા રહેલા છે। જોકે મિત્રો આ ભાવ વધારાથી ખેડૂતોને મિત્રો મોટો ઝટકો લાગવાનો છે। એક તો ખેડૂતોને મિત્રો ખેતરમાં કાંઈ મળતું નથી, દિવસે ને દિવસે મિત્રો મોંઘવારી પણ વધતી જાય છે। તો મિત્રો શું આના માટે તમારું શું કહેવું છે? સરકારને મિત્રો ખાતરમાં ભાવ વધારો કરવો જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો વલસાડમાં ખેતીવાડી ખાતરની યોજનામાં લાભ માટે અરજીઓ મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ખુલ્લું મુકાશે। વલસાડ જિલ્લાના અનુસૂચિત જનજાતિ અને મિત્રો અનુસૂચિત જાતિ અને અન્ય ખેડૂતોને ખેતીવાડી ખાતાના તાડપત્રી પંપસેટ પાક સંરક્ષણ સાધનો અને મિત્રો વોટર કેરિંગ પાઇપલાઇન ઘટક માટે મિત્રો 22 ડિસેમ્બર અને ટ્રેક્ટર મિત્રો AGR 50 ઘટક માટે મિત્રો 31 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજીઓ મેળવવા આ ખેડૂત પોર્ટલ ઉપર ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ વર્ષે મિત્રો અરજીઓ મેળવવા બાબતે જે પણ મિત્રો તાલુકાના લક્ષ્યાંકની મર્યાદા
ચુકાદામાં મિત્રો વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઈન થાય તે મુજબ નક્કી કર્યું છે, જે ધ્યાને લઈ જિલ્લાના ખેડૂતોએ આ ઘટકોમાં લાભ મેળવવા માગતા હોય તો મિત્રો સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી અને મિત્રો અરજીની નકલ પોતાની પાસે મિત્રો રાખી લાભ લેવા મિત્રો જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂત જોગ સંદેશ આપવામાં આવ્યો છે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ખેડૂત ક્રેડિટ કાર્ડના લાભાર્થી સાથે પીએમ નરેન્દ્ર મોદીએ વાત કરતા કંઈક આવું જાણવા મળ્યું। મિત્રો ખેડૂત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે વારાણસીના પ્રવાસી હતા। તે દરમિયાન મિત્રો એક ખેડૂતે જણાવ્યું હતું કે તેણે 2 વખત ખેડૂત ક્રેડિટ કાર્ડ દ્વારા લોન લીધી છે। પ્રથમ લોન પરત કરી અને બીજી લોન લીધી છે। કૃષિ જાગરણના આ લેખમાં આપણે જાણીશું કે મિત્રો પીએમ મોદીએ પૂછેલા સવાલ પર ખેડૂતોએ મિત્રો કહ્યું કે ખેડૂત ક્રેડિટ કાર્ડ હેઠળ તેમણે મિત્રો 2,40,000 રૂપિયાની લોન લીધી છે। ખેડૂતોએ મિત્રો પીએમ મોદીને કહ્યું કે તેની પાસે 5 વીઘા જમીન છે અને તે મિત્રો ઘઉં, ડાંગર, ચણા અને શાકભાજીની ખેતી કરે છે। આ યોજનાનો લાભ દેશના મિત્રો દરેક ખેડૂતો લઈ રહ્યા છે, સાથે જ મિત્રો પોતાને પણ આત્મનિર્ભર બનાવી રહ્યા છે। મિત્રો પોતાની વાતચીત દરમિયાન પીએમ મોદીએ એક ખેડૂતોને પૂછ્યું હતું કે અત્યાર સુધી તમને કઈ સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે। તેના પર એક ખેડૂતે કહ્યું કે મને ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ મળ્યો છે, જેથી મિત્રો તમે પણ જો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો મિત્રો તમે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 2 લાખ રૂપિયા સુધીથી લઈ 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો મિત્રો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। મિત્રો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને પણ વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને મિત્રો ખેડૂતોને થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવામાફીને લઈ સમાચારો આપવામાં આવે છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે પણ ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગણી મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જોકે મિત્રો અત્યારે મોંઘા બિયારણો અને કમોસમી વરસાદ અને માવઠાનો માર સહન કરવાનો વારો મિત્રો ખેડૂતોને આવે છે, તો પણ મિત્રો સરકાર ખેડૂતોનું સાંભળતી નથી। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોને લોન અને પાક ધિરાણ લોન છે એ મિત્રો માફ થવી જોવે કે નહીં? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ગુજરાતથી અયોધ્યા જશે રામરથ। મિત્રો અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામ ગર્ભગૃહમાં બિરાજમાન થશે, ત્યારે મિત્રો અમદાવાદના રામચરિત માનસ ટ્રસ્ટે મિત્રો ગુજરાતથી અયોધ્યા સુધીની મિત્રો ભવ્ય રથયાત્રાનું આયોજન કર્યું છે। આ રથયાત્રા મિત્રો 8 જાન્યુઆરીએ અમદાવાદથી પ્રારંભ થશે અને 20 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે। 33 વર્ષ બાદ મિત્રો ગુજરાતથી ફરી એકવાર મિત્રો ભવ્ય રથયાત્રા અયોધ્યા પહોંચવાની છે। જોકે મિત્રો 33 વર્ષ પહેલા 1990માં લાલકૃષ્ણ અડવાણીએ મિત્રો રથયાત્રા કાઢી હતી। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગશે મોટો ઝટકો। મિત્રો ગુજરાતની રાજનીતિને ગરમાવતા એક મોટા સમાચાર સામે આવ્યા છે। આપના ધારાસભ્યના રાજીનામા બાદ હવે કોંગ્રેસને પણ મિત્રો મોટો આંચકો લાગી શકે છે। કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ કોંગ્રેસમાંથી મિત્રો રાજીનામું અપાશે તેવી મિત્રો લોકચર્ચા થઈ રહી છે। જો તેઓ રાજીનામું આપશે તો મિત્રો મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ નબળી પડશે। ઉલ્લેખનીય છે કે મિત્રો મધ્ય ગુજરાત અને ચરોતર વિસ્તારમાં મિત્રો ચિરાગ પટેલ એક અગ્રણી પાટીદાર ચહેરો મનાય છે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો કોરોનાને લઈ સરકાર
આવી એક્શન મોડમાં. મિત્રો દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે મિત્રો કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. કેન્દ્રીય મિત્રો આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ 20 ડિસેમ્બરના રોજ મિત્રો બેઠક બોલાવી છે. મળતી માહિતી અનુસાર મિત્રો માંડવિયાએ દરેક રાજ્ય અને કેન્દ્રના હેલ્થ મિત્રો મિનિસ્ટર સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ડિજિટલ બેઠક યોજાશે અને આ બેઠકમાં બોલાવવાનું પાછળનું મુખ્ય કારણ કોરોનાના કારણે મિત્રો વધતો જતો મિત્રો મૃત્યુ દર છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો આનંદો ચોખા થશે હવે મિત્રો સસ્તા. મિત્રો કેન્દ્ર સરકારે વધતા જતા ચોખાના ભાવ પર મિત્રો અંકુશ લગાવવા માટે રાઈસ કંપનીઓને મિત્રો ફટકાર લગાવી છે. કેન્દ્રના ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપડાએ મિત્રો બાસમતી ચોખાના મૂલ્યાંકન માટે મિત્રો એક બેઠક બોલાવી હતી, જેમાં મિત્રો ભાવ ઘટાડવાનો આદેશ અપાયો હતો. સચિવે મિત્રો કહ્યું કે ભારતીય ખાદ્ય વિભાગ FCI પાસે મિત્રો ચોખાનો પર્યાપ્ત ભંડાર છે, તો મિત્રો આટલા ભાવ કેમ વધી રહ્યા છે. આમ મિત્રો આવનાર સમયમાં ચોખાના ભાવમાં ઘટાડો થાય તેવા એંધાણ છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો તમિલનાડુમાં ભારે વરસાદ તેમજ મિત્રો જનજીવન ઠપ થયું. તમિલનાડુમાં મિત્રો 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેને લીધે મિત્રો જનજીવન ઠપ થયું છે. નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાય છે તેમજ દરિયા કિનારે આવેલા 4 જિલ્લાઓમાં સૌથી મિત્રો ખરાબ સ્થિતિ છે. રાજ્યમાં મિત્રો શાળા અને કોલેજોમાં પણ મિત્રો રજા જાહેર કરાઈ છે. સાવચેતીના પગલે મિત્રો NDRFના 250 થી વધુ જવાનોને મિત્રો સ્ટેન્ડ બાય રખાયા છે તેમજ મિત્રો 7500 થી વધુ લોકોને મિત્રો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આગામી 48 કલાક પણ મિત્રો ભારે વરસાદની આગાહી હોવાથી મિત્રો સ્થિતિ વધુ પણ મિત્રો વણસી શકે છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ડુંગળીના ભાવને લઈ કૃષિ મંત્રીનું નિવેદન. મિત્રો જે પણ પરિસ્થિતિ ડુંગળીની નિકાસબંધીના કારણે ઉદ્ભવી છે, જેના પરિણામે મિત્રો ખેડૂતોને જે પણ ભાવની સમસ્યાઓ ઊભી થઈ છે તે અંગે મેં ભારતના કૃષિ મંત્રી તેમજ મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોર્યું છે. તેમજ મિત્રો ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ખેડૂતો પણ સરકાર પર રોષે ભરાયા છે. પરિણામે મિત્રો રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યું છે. ગઈકાલે મિત્રો સતત બીજા દિવસે પણ મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર ખેડૂતોએ મિત્રો દેખાવ ઉપરાંત હાઈવે પણ મિત્રો ચક્કાજામ કર્યો હતો. આ તરફ મિત્રો આજે મહુવામાં માર્કેટિંગ યાર્ડ પાસે મિત્રો ખેડૂતોએ દોરડું બાંધીને અમને ફાંસી આપો તેવા સૂત્રો પોકારીને વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસે મિત્રો પ્રદર્શનકારી ખેડૂતોની અટકાયત પણ કરી હતી. આ ઉપરાંત મિત્રો ઉપલેટીમાં ખેડૂતોએ લોકોને મિત્રો મફતમાં ડુંગળી વેચી હતી, જેથી લોકોએ મિત્રો ડુંગળી લેવા પડાપડી કરી હતી. આ પરિસ્થિતિનું નિર્માણ થતાં રાજ્ય કૃષિ વિભાગે આ મામલે મિત્રો ગંભીરતાથી વિચારણા હાથ ધરી.